MS યુનિવર્સિટીમાં 11મો 2 દિવસીય ભારત આંતરરાષ્ટ્રીય નૃત્ય અને સંગીત મહોત્સવ યોજવામાં આવ્યો હતો, જેમાં પ્રથમ દિવસે મલેશિયાના સૂત્રા ફાઉન્ડેશન ગ્રુપના 15 કલાકારોએ કૃષ્ણની લીલાઓ રાધે રાધે નૃત્ય દ્વારા રજૂ કરી. મલેશિયાના કલાકારોએ તેમની સંસ્કૃતિ અને કલા નૃત્ય અને સંગીતના માધ્યમથી કલાત્મક રીતે રજૂ કરી હતી, જેને વડોદરાના કલાપ્રેમી નગરજનો અને વિદ્યાર્થીઓએ નિહાળી હતી. આ પ્રસંગે બંને સંસ્થાઓ વચ્ચે કલા અને સંસ્કૃતિનું આદાન પ્રદાન માટેના સમજૂતી કરાર કરવામાં આવ્યા હતા. કૃષ્ણની લીલાઓ અપાર છે, પરંતુ મલેશિયા જેવા દેશમાં ભરતનાટ્યમ, ઓડિસી જેવી અન્યાન્ય શાસ્ત્રીય નૃત્ય વિધાઓને સાંકળીને કંઈક પ્રસ્તુત કરવું એક અનેરો અનુભવ હતો અને અદ્ભુત પ્રસ્તુતિ થઈ. નાના છોકરાથી માંડીને સિનિયર આર્ટિસ્ટ બધા ભેગા લયબદ્ધ, તાલબદ્ધ અને સંગીતબદ્ધ સુંદર રીતે રજૂઆત કરી. સારી માત્રામાં શ્રોતાઓ હાજર હતા, સંગીત અને નૃત્યના રસિકો હાજર હતા. આવતીકાલે લિથુઆનિયાના લોકો નૃત્ય કરશે. વિશેષ એક એ પણ વાત છે કે ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ અને ICCR તથા આ બે દેશના જે સંસ્થાઓ છે એમની સાથે MOU થશે. એમાં કલ્ચરલ એક્સચેન્જ, ટીચર સ્ટુડન્ટ્સનું એક્સચેન્જ, પછી રિસર્ચમાં એક્સચેન્જ, એવા અનેક વિષયો આવરી લેવામાં આવ્યા. I'm very delighted that there is a memorandum of understanding of exchange of agreement of knowledge exchange between the MSU of Baroda and also Sutra Foundation, where we can exchange knowledge through students, through lectures, through performances between Baroda and Kuala Lumpur. And this is a great thing indeed, because we have always believed that this cultural link between Malaysia and India is very important.